વડોદરાની એમએસ યુનિવર્સિટીના ઐતિહાસિક ગુંબજના રિસ્ટોરેશનમાં ભ્રષ્ટાચાર કે બેદરકારીના આક્ષેપો થઈ રહ્યા છે। અંદાજે 5.5 કરોડના ખર્ચે થયેલું રિસ્ટોરેશન કામ ડિસેમ્બર 2025માં પૂર્ણ થયું હતું, પરંતુ લોકાર્પણ પહેલા જ એટલે કે માત્ર 6 મહિનામાં જ ગુંબજ પર ડાઘ અને ધબ્બા અને લીલ જોવા મળી છે। યુનિવર્સિટીના ઇજનેરનો દાવો છે કે કબૂતરોની ચરક અને પાણીના ભરાવાને કારણે આવી લીલ બાજી જાય છે। જો કે ગુંબજ પર વોટર રિપેલન્ટ કોટિંગ પણ કરાયું હતું। પણ પ્રકારની જો બેદરકારી દેખાશે તો કોન્ટ્રાક્ટરને તરત નોટિસ ઇસ્યુ કરવામાં આવશે અને એની સામે એની જે પણ બેદરકારી છે એની માટે એને જવાબ આપવામાં આવશે, માંગવામાં આવશે અને સાથે સાથે એના પર જવાબ પછી એમાં આગળ શું કરવું એ યુનિવર્સિટી ઓથોરિટી નક્કી કરશે અને સાથે સાથે જે પણ બેદરકારી કે જે પણ કામમાં કોઈ જગ્યા જે ક્ષતિ દેખાઈ હશે એના પર એની પાસે જ કામ કરાવીશું। વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વર્ષ 2023માં જે આર્ટ્સ ફેકલ્ટી છે તેની બાજુમાં આવેલા જે ગુંબજો છે તેનું સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સવાની કન્સ્ટ્રક્શન કંપની મુંબઈ બેઝની છે, તેને આ કામગીરી સોંપવામાં આવી હતી। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ડિસેમ્બર 2025માં, પરંતુ જે આ ગુંબજ છે, ગુંબજ ઉપર ડાઘ ધબ્બા જે છે જોવા મળી રહ્યા છે। આ મામલે જ્યારે એમએસયુના ઇજનેર સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે પાણીના કારણે આવું થઈ શક્યું હોઈ શકે છે અથવા તો જે પોલ્યુશન છે તેના લીધે પણ આવું થઈ શકે છે, પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે આટલું મોટું કામ થઈ રહ્યું હતું, 5.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો, 2 વર્ષ આ કામગીરી શરૂ કરતા પહેલા તેના માટે R&D કરવામાં આવી, તો તે સમયે આ બધી બાબતોનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું તે હવે સવાલ થઈ રહ્યા છે। સાથે જ જે ઇજનેર છે એમએસયુના, તેમનું એવું પણ કહેવું છે કે જો આ મામલે અમે તપાસ કરીશું અને તપાસમાં કોન્ટ્રાક્ટરની કોઈ પણ બેદરકારી સામે આવશે તો તેને નોટિસ ફટકારવામાં આવશે। સાથે જ જે તેની સિક્યુરિટી ડિપોઝિટ એમએસયુમાં જે જમા છે તેમાંથી પણ પેનલ્ટી વસૂલ કરવામાં આવશે તેવું હાલ કહેવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે વર્ષ 2023માં કામગીરી શરૂ થઈ, વર્ષ 2025 ડિસેમ્બરમાં કામગીરી પૂર્ણ થઈ, હજુ આ જે ડોમ છે તેનું લોકાર્પણ નથી થયું। લોકાર્પણ પહેલાં જ આ પ્રકારના દ્રશ્યો સામે આવે છે, એટલે કોન્ટ્રાક્ટરની ક્યાંક બેદરકારી હોય તેવું હાલ લાગી રહ્યું છે, પરંતુ હવે એમએસયુ દ્વારા તપાસના અંતે જ જે સમગ્ર મામલો છે અને જે કાર્યવાહી છે તે સામે આવશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।